આણંદની પવિત્ર ભૂમિ પર સર્વે પિતૃમોક્ષાર્થે આયોજિત શ્રીમદ ભાગવત રસામૃત જ્ઞાન યજ્ઞના પ્રથમ સત્રે આપ સૌનું પટેલ પરિવારના આંગણે હાર્દિક સ્વાગત. ભાગવત ભગવાનના પૂજન માટે પરમ ભગવદીયા શોભનાબેન પટેલને વિનંતી કરીશ અને સાથે પ્રિયંકા પટેલ પણ જોડાશે તેવી વિનંતી છે. આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય અને આણંદને ઠાકોરજી સાથે અને જે વક્તા સાથે ખૂબ સ્નેહ અને પ્રેમથી નાતો જોડાયો છે. કારણ કે મને યાદ છે ત્યાં સુધી છેલ્લા 5 વર્ષમાં, એટલે કે આ 5મું વર્ષ, 5મી કથા આણંદમાં પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના શ્રી મુખેથી પ્રવાહિત થવાની છે. એવા વિદ્વત વક્તા પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું પૂજન પરમ ભગવદી પંકજ કુમાર પટેલ અને ભાઈ રાહુલ પટેલ સંપન્ન કરશે તેવી વિનંતી છે. માક્ષર સુદ આઠમ દુર્ગાષ્ટમીના આપ સૌ આણંદ અને આણંદ આસપાસના નગરોમાં વસનારા છો, જેથી આણંદ વિશે હું કંઈ કહું એ મારી અજ્ઞાનતા ગણાય. પણ તે છતાં શ્વેત ક્રાંતિનું ઉદ્ગમ સ્થાનનું નગર એટલે આણંદ. મને યાદ છે ત્યાં સુધી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ એ અમૂલના માધ્યમથી સમગ્ર વિશ્વમાં આ નગર ખ્યાતિ અને વિખ્યાતિ પામ્યું છે. જેમની 150મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું પડોશનું નગર અને એમના જન્મસ્થાનની પડોશનું નગર વળી દાંડી યાત્રાના પથનો પણ જે નગરમાંથી એ રસ્તો યા તો એ કેળી જાય છે, એવું આ નગર વલ્લભની સાથે વિદ્યા પણ જોડાય એટલે વલ્લભ વિદ્યાનગર શિક્ષણ નગરી પણ કહી શકાય. અને એથી આગળ કહું કે દર વર્ષે આયોજન થાય તો આ શહેરમાં સમૃદ્ધિ અને સમૃદ્ધ નગર એમ કહું તો પણ એમાં કાંઈ અતિશયોક્તિ નહીં ગણાય. જોકે બેન સ્થાન જાળવી રાખશો. પરિવારજનો, કથા સ્પેક કોલેજ શ્રી ધીરેનભાઈ પટેલ, નિલેશભાઈ જયંતિભાઈ પટેલ, મહેમાનો ઝડપથી કથામંચ પર દીપ પ્રાગટ્યમાં જોડાવા માટે આવશું. કિરીટભાઈ પરસોત્તમભાઈ પટેલ, રાજુભાઈ ફૂલાભાઈ પટેલ, જયંતિભાઈ ફૂલાભાઈ પટેલને પણ વિનંતી કરું કે શ્રીમદ ભાગવત રસામૃત જ્ઞાન યજ્ઞની દીપ પ્રાગટ્ય વિધિમાં આપ જોડાશો. પટેલ શોભનાબેન, પંકજ કુમાર પટેલ, રાહુલભાઈ પટેલ, પ્રિયંકા પટેલ અને પટેલ પરિવારના અન્ય પરિવારજનો પણ દીપ પ્રાગટ્ય વિધિમાં જોડાય તેવી વિનંતી સાથે આવો દીપ પ્રાગટ્ય વિધિથી આ દિવ્ય જ્ઞાન યજ્ઞનો આપણે પ્રારંભ કરીએ.